જ્યારે સૂર્યનો પહેલો કિરણ ધરતીને સ્પર્શે છે ત્યારે ગુજરાતની ધરતી પર એક એવું મંદિર છે જે જાણે સૂર્યનું સ્વાગત કરવા માટે જ રચાયું હોય. આ છે મોઢેરા સૂર્ય મંદિર, એક એવું સ્થાપત્ય ચમત્કાર જે 1000 વર્ષ પછી પણ તેજસ્વી છે. 11મી સદી ગુજરાતમાં શાસન કરતો હતો સોલંકી વંશ. આ મંદિર બનાવાયું હતું રાજા ભીમદેવ પ્રથમના સમયમાં, ઈસા 1026-27 આસપાસ. સોલંકી વંશને સૂર્યવંશી માનવામાં આવતો અને સૂર્ય ભગવાન તેમની આરાધ્ય દેવતા હતા. આ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર નહોતું પણ રાજકીય અને સાંસ્કૃતિક શક્તિનું પ્રતીક હતું. ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે આ સમયગાળામાં મહમૂદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. કહેવાય છે કે સોમનાથ પર હુમલા પછી આ પ્રદેશમાં સાંસ્કૃતિક પુનર્જાગરણની ભાવના ઊભી થઈ. મોઢેરા મંદિરનું નિર્માણ આ જ સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરના 3 મુખ્ય ભાગ છે: 1 સૂર્યકુંડ, 2 સભામંડપ અને 3 ગુડમંડપ. સૂર્યકુંડ મંદિરની સામે આવેલું વિશાળ કુંડ, સોપાનાકાર રચના, 100થી વધુ નાના મંદિરો કિનારાઓ પર. આ કુંડ યાત્રિકો માટે પવિત્ર સ્નાન સ્થળ હતું. સભામંડપ ખુલ્લો મંડપ, 52 સ્તંભો. કહેવાય છે કે 52 અઠવાડિયાનો પ્રતીક છે. સ્તંભો પર અદ્ભુત કોતરણી, રામાયણ, મહાભારત અને દૈનિક જીવનના દ્રશ્યો. ગુડમંડપ મંદિરનું મુખ્ય ગર્ભગૃહ. આ રીતે રચાયું કે સૂર્યના કિરણો સીધા દેવમૂર્તિ પર પડે. આ એક ખગોળીય એન્જિનિયરિંગનો અદ્ભુત દાખલો છે. મંદિરનું પૂર્વાભિમુખ સ્થાન. વિષુવ સંધિ દરમિયાન સૂર્યપ્રકાશ ગર્ભગૃહ સુધી સીધો પહોંચે છે. આ દર્શાવે છે કે સ્થાપત્યકારો પાસે ખગોળ વિદ્યાનો ઊંડો જ્ઞાન હતું. સ્કલ્પચર્સ એન્ડ સિમ્બોલિઝમ બાહ્ય દિવાલો પર દેવદેવીઓ, નર્તકીઓ, પ્રાણી, યુદ્ધ દ્રશ્યો. દરેક કોતરણી એક વાર્તા કહે છે. મંદિરની દિવાલો જાણે પથ્થરમાં લખાયેલો ઇતિહાસ છે. આ મંદિર આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત છે. મોઢેરા હવે ભારતનું પહેલું સોલર પાવર્ડ વિલેજ તરીકે પણ જાણીતું બન્યું છે. આ પ્રાચીન સૂર્ય મંદિર અને આધુનિક સોલર એનર્જી એક અદ્ભુત સંયોગ છે. મોઢેરા સૂર્ય મંદિર માત્ર પથ્થરોનું ઢાંચું નથી, એ છે ભારતીય સંસ્કૃતિનો તેજસ્વી અધ્યાય. 1000 વર્ષ પહેલાં બનાવાયેલું આ મંદિર આજે પણ સૂર્ય સાથે સંવાદ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.